એલર્જીની સમસ્યા કે જેમાં વર્ષોથી પેશન્ટ લગભગ 20 વર્ષથી પેશન્ટ એલર્જીની સમસ્યાથી પરેશાન હોય અને લગભગ બે ત્રણ દિવસે જે છે રોજ એલર્જીની ગોળી લેવી પડતી હોય અને ડૉક્ટરે તો કહી દીધું હોય કે અમેરિકા જશો તોય આ રોગ તમને મળશે નહીં, એલર્જીના ઇન્જેક્શન પણ લેવડાવ્યા હોય. આયુર્વેદની આપણી સારવાર કેટલી સચોટ અને વ્યવસ્થિત છે એલર્જીમાં, એના માટે જે છે આજે દીપકભાઈ મારી સાથે છે કે જેમાં એમને ખૂબ શરદી ઉધરસ અને બધી સમસ્યા હતી એલર્જીની, અને આપણી સારવારથી એલર્જીની આ બધી પ્રોબ્લેમમાં અત્યારે જે છે કેટલી રાહત છે આપણે દીપકભાઈ પાસે સાંભળ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. જય શ્રી કૃષ્ણ. દીપકભાઈ, કયું ગામ તમારું? રાધનપુરની બાજુમાં કમાલપુર ગામ. કમાલપુર, બરાબર. કેટલા વર્ષથી તમને શું સમસ્યા હતી ભાઈ? મને એલર્જીની સમસ્યા, ગમે તે ડોક્ટર પાસે જવું તો કે એલર્જી છે તમારે, મળશે જ નહીં. કેટલા વર્ષથી હતી? લગભગ 20 વર્ષથી. 20 વર્ષથી એલર્જી હતી? ઓહો. અને આ કોરોના પછી વધી ગઈ. કોરોના પછી ખૂબ વધી ગઈ એમ ને? શું થતું એલર્જીમાં તમને? પહેલા મને સીઝનમાં થતી, કોઈ ઋતુ બદલાય ને એ ટાઈમે મને શરદી ઉધરસ કફ ચાલી ના શકીએ, શ્વાસ ચડવા માંડે એવું થતું હતું. બરાબર છે. પછી કોરોના પછી શું થયું? કોરોના પછી તો કન્ટિન્યુ માતા દિવસે ગોળી કરવી પડતી હતી. એકાંતરા ગોળી લેવી જ પડે ફરજિયાત. અને જો ન લ્યો તો શું થાય? ન લ્યો તો તમે બોલી ના શકો, ચાલી ના શકો, શ્વાસ ના લઈ શકો. શું થાય એમાં? શરદી થાય. બીજું શું થાય? આંખમાંથી પાણી આવે, ઉધરસ, કફ થઈ જાય, શ્વાસ ના લઈ શકો. હાલવા ચાલવામાં અને કામકાજમાં શું થાય? કામકાજમાં ગોળી ગળ્યા પછી કમ્પ્લીટ, બાકી તો તમે બેઠા ના રહી શકો. અચ્છા, બેઠે બેઠે શું થાય? ઉધરસ આવવા માંડે? ઉધરસ આવે, તમે બેસી ના શકો, હાંફી જાઓ. બરાબર. સુઈ ના શકો, બેસી ના શકો. હાલચાલમાં તો બહુ તકલીફ પડતી હશે ને જ્યારે ગોળી ના લીધી? હાલચાલમાં બેસવામાં તકલીફ પડે, પણ ઊભું થવાની તો વાત જ અલગ છે. હાલી તો શકો જ નહીં એમ ને? કામ તો કાંઈ ના કરી શકો? શું કામ કરો તમે? મિસ્ત્રી કામ ને ઇલેક્ટ્રિક. બરાબર છે. જે એ બધી કામ કરતા તો એમાં તમે કામકાજમાં જ્યારે આ બધી શ્વાસનો એટેક આવ્યો ત્યારે તમે કરી જ ન શકો? કરી ના શકો, ગોળી ફરજિયાત કરવી જ પડે. ગોળી કર્યા પછી 2 કલાક ચીડે હું કામ કરી શકું. બરાબર. આ ગોળીની આદત તમને કેટલા વર્ષથી પડી ગઈ હતી? આ ગોળી લાસ્ટ 2020 થી. કઈ ગોળી લેતા તમે? મોન્ટુ લુકાસ લિવોસેટ્રેજિન. કે વધારે? 2020 થી અત્યાર સુધી. 2020 થી એટલે 5 વર્ષથી તમને સતત. ઓહો, બરાબર છે. અને જ્યારે આપણી પાસે આવી રીતની સારવાર થાય છે એવી તમને કઈ રીતે જાણ થઈ હતી? મને જાણ થઈ વિડીયો જોઈ. બરાબર. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર વિડીયો જોઈ. બરાબર. પછી તમે અહીંયા આવ્યા એટલે આપણે લગભગ 3 થી 4 મહિના આપણી દવા થઈ, પંચકર્મ સારવાર થઈ. હાલ તમને કેટલું સારું લાગે છે? અત્યારે મને 70-80% સારું છે. અને શરીરમાં ઘણો સુધારો આવી ગયો? સુધારો. કેટલો સુધારો? બહુ સારો? બહુ સારું અત્યારે. બરાબર છે. અને જે તમે લાંબા સમયથી ગોળી લેતા હતા 2020 થી એકાંતરા ગોળી લેવી પડતી હતી, એ હવે લેવી પડે છે? ના, એ નથી લેતો. કેટલા મહિનાથી ગોળી બંધ થઈ ગઈ સાવ? 3 મહિનાથી. 3 મહિનામાં એક વાર 15 દિવસની દવા લીધી પછી ગોળી બંધ થઈ ગઈ. 3 મહિનાથી એક વખત ગોળી નથી લીધી? બરાબર. પેલા એવું બનતું કે તમે ગોળી ન લેતા એકાંતરા દિવસે તો તમને શું થઈ જતું? ગોળી ના લેતો તો મને શ્વાસની તકલીફ થઈ જાય, કફ થઈ જાય એટલે શ્વાસ ના લઈ શકીએ, નાકમાંથી પાણી આવે, આંખમાંથી પાણી આવે. અને હવે તમે છેલ્લા 3 મહિનાથી ગોળી બંધ થઈ જાય, તમને ક્યારે એવી તકલીફ પડી છે? ના, એવી તકલીફ નથી થઈ. તમે શું કહેશો, આયુર્વેદથી તમને શું શરીરમાં ફેરફાર લાગ્યો? આયુર્વેદથી સંતોષ છે પૂરો. એમને શું ફેરફાર લાગ્યો શરીરમાં? શરીરમાં હાલચાલમાં, ઉઠવા બેસવામાં? જેમ કે તમે પેલા કહેતા કે મને ચાલવામાં ને એમાં તકલીફ પડી જતી, એ અત્યારે કોઈ તકલીફ નથી. બરાબર. હવે કફ થાય છે પેલા જેવું? કોઈ કફ નથી થતા. આમ એલર્જી જેમ પેલા તમે કહેતા કે સીઝન ચેન્જ થતી કે ઠંડક થતી તો થઈ જતી, હજુ નથી થઈ. આ શિયાળાના 3 મહિના ગયા તમને થયું હવે? ના, એ નથી. ખાસ હું તમને દીપકભાઈ વિશે સમજાવવા માંગુ છું કે મોટા ભાગના લોકો એવું માનતા હોય કે એલર્જીની સમસ્યામાં એક વખત એલર્જી લાગુ પડી એટલે એ મળશે જ નહીં. તમે કેટલા ડોક્ટરને મળ્યા હતા આના માટે? આશરે 25 થી ઉપર. ઓહો, 25 ડોક્ટર મળ્યા છો? કયા કયા ગામમાં અલગ અલગ મળ્યા છો? રાધનપુર, પાટણ, થરા, મહેસાણા, અમદાવાદ, કોઈ બાકી જ નહીં. સ્પેશિયાલિસ્ટ એલર્જીના ડોક્ટરો. શું તમને નિદાન આપતા એ લોકો? એલર્જી છે, આ નહીં મટે, બરાબર, દવા કાઢે રાખો. દવા લેવી જ પડશે એમ ને? ડોક્ટર એમ કહેતા કે એમ જ કહેતા, ધૂળમાં નહીં જવાનું, ધુમાડામાં નહીં જવાનું. બરાબર. કાચની પેટીમાં રહેવાનું એમ? અને ઇન્જેક્શન નો કોર્સ તમે કરાવ્યો તો લગભગ? હા, ઇમ્યુનિટી માટે ઇન્જેક્શન મારવાનો કોર્સ એ કરાવતા એમ? તોય ફેર ન પડ્યો એમ? અને ડોક્ટર એમ જ કહેતા કે તમારે આજીવન દવા તો લેવી જ પડશે. હવે તમને શું લાગે છે? અત્યારે મને આરામ છે એકદમ. બરાબર છે. લગભગ એ ડોક્ટરોની અલગ અલગ દવામાં તમે કેટલો ખર્ચો કરી નાખ્યો છે? રિપોર્ટ ને દવામાં આશરે? કોઈ બાકી જ નથી. આશરે કેટલો ખર્ચો થયો? આશરે તો લગભગ 7 થી 8 લાખ. ઓહો, 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો છે? ઓહો. અને આપણે જે અહીંયા તમે આવ્યા હતા, આપણે રેગ્યુલર પંચકર્મ સારા કઈ જ્યારે પંચકર્મ કરતા ત્યારે તમને કેટલો ફરક પડતો? ખૂબ સારું લાગતું. બરાબર છે. અને જે તમને શરીરમાં સતત ખોરાકનો કફ બની જતો એ બનતો તો હવે નથી બનતો? બરાબર ને? હવે એમાં ઘણું રિલેક્સ લાગે. સવારના ઠંડકમાં ઉઠો તો એ જે શરદી છીંકો આવતી નથી આવતી. શ્વાસ ચડતો કોઈ ચીજ નહીં અત્યારે. બરાબર છે. હવે ખરેખર જે છે એમાં એવું હોય છે, આયુર્વેદ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિને એલર્જી છે તો અમે એને એવું કહીએ છીએ કે જ્યારે ખોરાકમાંથી આપણે કફ વધારે બને અને એ કફ આપણા છાતીમાં અને નાકમાં જમા થાય
એટલે એમાં સોજા આવી જાય. ફેફસામાં અને નાકના સાઇનસમાં સોજા આવે એને કારણે એલર્જીની સમસ્યા મટતી ન હોય. જો આપણે આ સોજા મટાડીએ પંચકર્મ સારવારથી તો ને તો જ આ એલર્જીની સમસ્યા મટી શકે. એટલે આપણે જે પંચકર્મ સારવાર આપીએ એમાં આપણે એ ફોકસ કર્યું કે એમના ફેફસા મજબૂત થાય, જૂનો કફ બધો ઓછો થાય, ફેફસા અને નાકના સોજા ઓછા થાય, જેને કારણે આજે એમને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે. બીજું આપણે એ પણ ધ્યાન રાખ્યું કે એમને સતત શરીરને પોષણ મળતું રહે, જેથી આ કફ વારે વારે બીજી વાર ન બને. હવે પેલા જેમ ઝડપથી કફ બનતો એવો હવે ક્યારે કફ બન્યો છે? નથી બન્યું. એવું ક્યારે નથી થતું, બરોબર? હવે મને તમે એ પણ કહો, આપણી દવા જે છે એ તમને ક્યારે ગરમ લાગી? ના, ગરમ કોઈ લાગી જ નથી. આમ તમારો કોઠો તો ગરમીનો છે, બરોબર? એટલે તમને બીજી વખતે દવા બધી ગરમ જ પડતી છે. આપણી દવા ગરમ પડી છે ક્યારે? નથી પડી ગરમ. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે મોટા ભાગના લોકો એવું માનતા હોય કે આયુર્વેદમાં કફની દવા જે છે ને ગરમ હોય છે, પણ સાચી વાત તો એ છે કે આયુર્વેદની દવા કોઈ ગરમ છે જ નહીં. જો તમારું નિદાન સાચું નથી હોય તો ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરી છે એમાં નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે માનતા હો ને કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. દીપકભાઈ, તમારા જેવા એવા કેટલાય બિચારા પેશન્ટ હશે કે જે લોકો વર્ષોથી, તમે 20 વર્ષથી હેરાન થયા, બરોબર છે? તમે એ પેશન્ટને સારવાર વિશે શું કહેવા માંગશો? જરૂર એમને સંજીવની હોસ્પિટલ આવીને મુલાકાત લેવી પડે. તમને કેટલો સંતોષ થયો? મને તો ફૂલ 100% સંતોષ છે. બરાબર ને? તમારું જે નિદાન થયું, તમારી જે સારવાર થઈ, તમને જે પંચકર્મ સારવાર આપી, એમાં તમને એમ લાગે ને કે ના ઘણું સારું લાગે? ઘણું સારું. હવે તમે એ કહો, તમે લગભગ 20 વર્ષથી પરેશાન હતા ને છેલ્લા કોરોના વખતે તો તકલીફ બહુ વધી ગઈ, બરાબર? 20-25 ડોક્ટર બદલ્યા, તમે 7-8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હશે, રોજની ગોળીઓ ગળવી પડતી, એકાંતરા ગોળી ગળવી પડતી. આપણી સારવારથી 3 મહિનામાં તમને જેટલો ફાયદો લાગ્યો એટલો ક્યાંય લાગ્યો છે? ક્યાંય નથી લાગ્યો. એટલું શરીરની શક્તિમાં વધારો ક્યારે થયો છે? ક્યાંય નહીં. બરોબર ને? એટલે ખરેખર જે છે આયુર્વેદ સારવારમાં આપણે મૂળગામી સારવાર કહીએ છીએ એનું ઉદાહરણ છે દીપકભાઈ. દીપકભાઈ, તમારો આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો એમ ને, કાંઈ વાંધો નહીં. આમાં તો તમે લોકો માટે સારું કામ કરશો ને, એમ, બરોબર છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.